જે મોનોમર છે જેનું નામ છે ન્યુક્લિયોટાઇડ, તે ન્યુક્લિયોટાઇડના બંધારણ વિશે આજે આપણે સમજવાનું છે. બરાબર. ગઈકાલે આપણે ન્યુક્લિક એસિડની મોટાભાગની સમજૂતી મેળવી લીધી હતી. હવે આજે એનું જે મોનોમર છે, ન્યુક્લિક એસિડનો મોનોમર કયો હતો? ન્યુક્લિયોટાઇડ. બરાબર ને? તો આજે આપણે હવે આ જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડમાં જે 3 ઘટકો હતા, ગઈકાલે તમને ખબર છે કે ન્યુક્લિયોટાઇડ બનાવવો હોય તો નાઇટ્રોજન બેઝ જોઈએ, ન્યુક્લિયોટાઇડ બનાવવો હોય તો પેન્ટોઝ શર્કરા જોઈએ, ન્યુક્લિયોટાઇડ બનાવવો હોય તો ફોસ્ફેટ ગ્રુપ જોઈએ. આ 3 વસ્તુ તમારે જોઈએ. તો આજે શું કરવાનું છે કે ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે જે આ 3 વસ્તુઓ છે, જેમ કે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ ગ્રુપ, તો આ 3 વસ્તુના બંધારણ આપણે જોવાના છે. તો ચલો શરૂ કરીશું હવે. તો ચલો ગઈકાલનું લેક્ચર યાદ કરો. નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના હતા? તો કે 2 પ્રકારના, પ્યુરિન અને પિરિમિડિન. ઓકે. નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના હતા? 2 પ્રકારના, પ્યુરિન અને પિરિમિડિન. એની અંદર પ્યુરિનમાં કોણ કોણ આવતું હતું? તો એડેનિન અને ગ્વાનિન આવતા હતા. તો ચલો હવે હું તમને શું કરું છું, પહેલા તો જે પ્યુરિન છે, પ્યુરિનમાં એડેનિન અને ગ્વાનિન છે, એના જરા સ્ટ્રક્ચર કઈ રીતે દોરવા એ તમને હું શીખવાડું છું. બોલો કમ્પ્લીટ. તો ચલો બસ સૌથી પહેલા હંમેશા તમારે યાદ રાખવાનું કે જે પ્યુરિન છે, પ્યુરિન એ પ્યુરિનની અંદર 2 રિંગ આવશે, અને જે પિરિમિડિન છે એ પિરિમિડિનમાં એક જ રિંગ આવશે. બરાબર. તો ચલો એનું સ્ટ્રક્ચર આપણે દોરીએ. તો પ્યુરિનમાં 2 રિંગ આવશે. તો જુઓ, આ એક રિંગ છે અને બીજી રિંગ જે હશે ને, એક રિંગ 6 ખૂણા વાળી, તો બીજી રિંગ 5 ખૂણા વાળી. આ યાદ રાખવાનું. એક રિંગ 6 ખૂણા વાળી તો બીજી રિંગ 5 ખૂણા વાળી. એ જ રીતે ગ્વાનિન છે તો ગ્વાનિનમાં પણ 2 રિંગ આવશે, કારણ કે પ્યુરિનના બંને સ્ટ્રક્ચર છે, એડેનિન અને ગ્વાનિન. તો ચલો એક રિંગ આ રીતે 6 ખૂણા વાળી, જ્યારે બીજી રિંગ આ રીતે 5 ખૂણા વાળી. તો ચલો કમ્પ્લીટ. તો પ્યુરિનમાં મારે એડેનિન દોરવું છે અને ગ્વાનિન દોરવું છે, તો નિયમ પ્રમાણે 2 રિંગ અંદર દોરવી પડે. એક રિંગ 6 ખૂણા વાળી, બીજી રિંગ પણ 5 ખૂણા વાળી. બોલો ક્લિયર. જ્યારે પિરિમિડિન દોરવું છે તો પિરિમિડિનની અંદર એક જ રિંગ આવશે. તો ચલો પિરિમિડિનનું પહેલું છે સાઇટોસિન, તો એક જ રિંગ. થાઇમિન, તેમાં પણ એક જ રિંગ. અને યુરેસિલ, તો એમાં પણ એક જ રિંગ આવશે. બરાબર. તો પહેલા તો તમારે યાદ રાખવાનું છે કે પ્યુરિનની અંદર એડેનિન અને ગ્વાનિન જ્યારે તમે દોરો છો ત્યારે એડેનિન અને ગ્વાનિનમાં 2 રિંગ દોરવી પડશે, અને પિરિમિડિનની અંદર સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ દોરો છો તો એની અંદર તમારે એક જ રિંગ દોરવી પડશે. બોલો કમ્પ્લીટ. ક્લિયર. ઓકે. ચલો હવે આપણે શું કરીશું તો ધ્યાન રાખજો. તો હવે આપણે એની અંદર કાર્બન ગોઠવવાના છે. કાર્બન શું ગોઠવવાના છે? કાર્બન. તો ચલો બરાબર ધ્યાન રાખજો. તો કઈ રીતે ગોઠવવાના છે કાર્બન? જોજો, અહીંયા જેટલા ખૂણા પડે છે એ બધા ખૂણામાં ભૂસી દઉં છું. જોજો બરાબર. તો પેલા આ રિંગ પકડીએ તો અહીંયા શું આવશે? જો સી, અહીંયા એન, અહીંયા સી, એન, સી, સી. શું કર્યું? જુઓ, સી, એન, સી, એન, સી, સી. અલ્ટરનેટ રાખવાનું. અહીંથી પહેલો કાર્બન પકડો તો સી, પછી અલ્ટરનેટ એન, પાછો સી, અલ્ટરનેટ એન, પાછો સી, સી. ખ્યાલ આવી ગયો? તો આપણે ક્લોકવાઇઝ ગોઠવી દીધું, સી, એન, સી, એન, સી, સી. હવે હું એન્ટી ક્લોકવાઇઝ બીજી રિંગમાં ગોઠવું. તો ચલો આ સી હતો, તો અહીંયા અલ્ટરનેટ એન, અહીંયા સી, અહીંયા એન અને અહીંયા સી, સી. તો ચલો ગોઠવાઈ ગયો. તો ચલો ધ્યાનપૂર્વક જોજો. મારી આંગળી ક્યાં છે? જુઓ, સી, એન, સી, એન, સી, સી. ઓકે. પાછું અલ્ટરનેટ સી આ રહ્યો એ ખરો, એન, સી, એન, સી. ઓકે. ચલો એ જ ગોઠવણી અહીંયા કરી દઈએ હવે. તો ચલો ફરીથી રિંગ દોરીએ, થોડી મોટી રિંગ દોરીએ કે જેથી તમને દેખાય.
चलो 6 ખૂણાવાળી रिंग, आ 5 ખૂણાવાળી रिंग। चलो ખૂણાઓ ભૂસી દઉં છું કારણ કે કાર્બન અને નાઇટ્રોજન ગોઠવવા છે। चलो અહીંથી સ્ટાર્ટ કરતા હતા આપણે C N C N C C, પેલાની જેમ જ C N C N C C। હવે અહીંથી ચાલુ કરો C, સોરી અહીંયા આગળ તો C આવી ગયું હતું C, હવે અહીંથી N C N C C। બોલો કમ્પ્લીટ, ક્લિયર? તો ચલો બે રિંગની અંદર કાર્બન અને નાઇટ્રોજન આપણે શું કર્યા? ગોઠવી દીધા। ક્લિયર થઈ ગયું છે? ઓકે, સરસ। ચલો હવે આપણે શું કરીશું? તો આટલે સુધીની ગોઠવણ આપણે કરી દીધી છે। તો હવે આપણે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલમાં પણ આપણે ગોઠવણી કરીએ। તો ચલો માની લો કે આ સાઇટોસિન છે, ગોઠવવું છે, તો અહીંયા આવશે C, અહીંયા આવશે N, અહીંયા આવશે C, અહીંયા આવશે N, અહીંયા આવશે C અને અહીંયા પણ આવશે C। બોલો ક્લિયર? C N C N C C। એ જ રીતે અહીંયા આગળ C N C N C C। બોલો કમ્પ્લીટ? તો દરેકની અંદર આ પેટર્ન જ પકડી રાખવાની છે કે જે 6 ખૂણાવાળી રિંગ છે એમાં CN CN CC CN CN CC CN CN CC। એ જ રીતે અહીંયા આગળ જે યુરેસિલ છે એમાં પણ અહીંયા C N C N C C। તો ચલો આપણે પહેલા શું કર્યું? ચક્રો તૈયાર કરી દીધા। એટલે હંમેશા યાદ રાખવાનું કે આની ગોઠવણી કરતી વખતે તમારે યાદ રાખવાનું છે કે પહેલા તમારે ચક્રો તૈયાર કરી દેવાના છે, બરાબર? તો ચલો પહેલા તમે તો આ રીતે ચક્રો તૈયાર કરી દીધા। ચક્રો તૈયાર? ઓકે, ચલો ચક્રો તૈયાર કર્યા પછી બીજા સ્ટેપમાં આપણે શું કરવું છે? તો ચલો મિત્રો યાદ રાખજો, તો ચક્રો તૈયાર કર્યા પછી આપણે બીજા સ્ટેપમાં શું કરીશું? તો ચક્રો તૈયાર કર્યા પછી બીજા સ્ટેપમાં એની અંદર બંધ મૂકીશું, બંધ। ઓકે, ચલો બંધ મૂકતી વખતે પણ શું ધ્યાન રાખવાનું? જેમ આમાં એક પેટર્ન ફોલો કરી હતી આપણે CN CN CC અને પછી જે 5 ખૂણાવાળું તો ત્યાં આગળ પર CN CN CC, જેમ આપણે પેટર્ન ફોલો કરી હતી, જો અહીંયા CN CN CC પાછું CN CN CC। એ જ રીતે અહીંયા આગળ પર દરેકની અંદર જેમ તમે કાર્બન અને નાઇટ્રોજનને ગોઠવવાની પેટર્ન તૈયાર કરી તેમ હવે બંધ મૂકવાની પેટર્ન તૈયાર કરવાની। ચલો બંધ કઈ રીતે મૂકવાના જોજો। તો જે આ C અને C દેખાય છે ને તમને વચ્ચે C અને C, હે, તો ત્યાં આગળ ડબલ બોન્ડ, પછી અલ્ટરનેટ સિંગલ બોન્ડ, પાછો અલ્ટરનેટ ડબલ બોન્ડ, પછી અલ્ટરનેટ સિંગલ બોન્ડ, પાછો અલ્ટરનેટ ડબલ બોન્ડ, પાછો સિંગલ, પાછો ડબલ, થઈ ગયું અલ્ટરનેટ મૂકવાના, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ। ઓકે, ચલો એ જ રીતે અહીંયા ડબલ આવી ગયો, હવે પાછો સિંગલ બોન્ડ, પાછો અહીંયા આગળ ડબલ બોન્ડ, પાછો સિંગલ બોન્ડ, અહીંયા પાછો ડબલ બોન્ડ। તો બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો। ચલો આના જ પેટર્ન અહીંયા જોઈએ હવે। ચલો મેં શું કીધું હતું કે જે C અને C દેખાય છે એની વચ્ચે ડબલ બોન્ડ, પાછો આ સિંગલ બોન્ડ, પાછો ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ। એ જ રીતે અહીંયા ડબલ તો આવી ગયો, પછી સિંગલ ડબલ સિંગલ, અહીંયા ડબલ। કમ્પ્લીટ? ખબર પડી શું કર્યું આપણે? તો જો અહીંયા ફરીથી હું તમને પેટર્ન શીખવાડી દઉં, આ બંનેની પેટર્ન કેવી થઈ? તો પેલા કાર્બન અને નાઇટ્રોજન ગોઠવવાની પેટર્ન। તો ચલો આ મોટા સ્વરૂપમાં બતાવું છું। આ મોટી રિંગ દોરી 6 ખૂણાવાળી, આ નાની રિંગ દોરી 5 ખૂણાવાળી। પહેલા આપણે નાઇટ્રોજન અને કાર્બન ગોઠવ્યા, તો C N C N C C, બરાબર? પછી અહીંયા આગળ C આવી ગયો, પછી પાછો અહીંયા N C, અહીંયા N C C। હવે એમાં બોન્ડ મૂકતા હતા તો અહીંયા ડબલ, આ સિંગલ, ડબલ, આ સિંગલ, ડબલ, આ સિંગલ, આ પાછો ડબલ, પછી જ્યાં ડબલ થયો તો સિંગલ ડબલ સિંગલ, અહીંયા ડબલ, બરાબર? બસ આ પેટર્નને ફોલો કરવાની છે। બોલો સમજી ગયા? તો ચલો આપણે બે સ્ટેપમાં બંધારણ દોર્યું, હજુ પૂરું નથી થયું બંધારણ, હજુ બંધારણ પૂરું નથી થયું।
ચલો હવે શું છે ભાઈ, કોનો વોઇસ કપાય છે ભાઈ? અત્યારે તો ક્લિયર છે અહીંયા આગળ બધું. હા ઓકે જ છે બધું. તમારે ત્યાં ઇન્ટરનેટ ઇસ્યુ હશે બેટા. ઓકે તો ચલો ખોટું ડિસ્ટર્બ ના કરો બેટા. જેના અવાજ કપાતો હોય પછી યુટ્યુબ ની અંદર જોઈન થઈ જાઓ. ઓકે ચલો તો ચલો ક્લિયર થઈ ગયું અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણે શું કર્યું? બે સ્ટેપનો ફોલો કર્યા. પહેલા તો રિંગ કઈ રીતે બનાવવાની, એમાં કાર્બન કઈ રીતે ગોઠવવાના, તો CN CN CC. આ પછી એની બંધ કઈ રીતે મૂકવાના, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ, એ પેટર્ન. બોલો ક્લિયર? હવે આપણે ખાલી શું કરવાનું છે, તો હવે આપણે એની અંદર કેટલાક પરમાણુ અને પરમાણુના સમૂહ ગોઠવવાના છે. તો ચલો હવે પરમાણુ અને પરમાણુના સમૂહ કઈ રીતે ગોઠવવાના, તો એ હું તમને કહું. એ ખાલી તમારે યાદ રાખવાનું થશે. પરમાણુ અને પરમાણુના સમૂહને તમારે યાદ રાખવાનું થશે. ઓકે તો ચલો કઈ રીતે પરમાણુ પરમાણુ સમૂહ યાદ રાખવાના, તો ચલો સૌથી પહેલા તમારી પાસે છે આ એડેનિન. તો એડેનિનમાં તમે શું યાદ રાખશો, તો એડેનિનમાં તમે એક જ વસ્તુ યાદ રાખશો કે ભાઈ ચલો આ એડેનિન છે આપણું. તો આ જે કાર્બન હતો એની પાસે આવશે NH2 સમૂહ, એમિનો સમૂહ. ખાલી આટલું યાદ રાખવાનું છે. એડેનિન પાસે અહીંયા હોય એમિનો સમૂહ. ઓકે ક્લિયર? અને એ જ રીતે ગ્વાનિન છે, તો ગ્વાનિનમાં તમારે યાદ રાખવાનું છે કે અહીંયા હશે ડબલ બોન્ડ O અને અહીંયા હશે એમિનો સમૂહ NH2. તો આટલું ખાલી તમારે યાદ રાખવાનું છે. જો બધી પેટર્ન તો સેમ જ હતી. તો ષટકોણ અને પંચકોણ, ષટકોણમાં CN પંચકોણમાં CN પછી બોન્ડ મૂકવાના હતા. તો બોન્ડમાં નક્કી જ હતું કે ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ. ખબર પડી? પણ હવે ખાલી યાદ શું રાખવાનું છે, જો તમારે અહીંયા એડેનિન બનાવવું છે, એડેનિન, તો અહીંયા આગળ NH2 એમિનો સમૂહ મૂકી દેવાનો. બરાબર? અને જો તમારે ગ્વાનિન બનાવવું છે, ગ્વાનિન, તો અહીંયા આગળ ડબલ બોન્ડ O અને આ કાર્બન ઉપર NH2 સમૂહ મૂકવાનો. બોલો ક્લિયર? તો ચલો 3 સ્ટેપનો ફોલો કર્યા તમે. 3 સ્ટેપનો કયા 3 સ્ટેપ ફોલો કર્યા? તો પહેલા તો ષટકોણ અને પંચકોણ બનાવીને અંદર કાર્બન અને નાઇટ્રોજન મૂકી દીધો. પછી બીજા સ્ટેપમાં શું કર્યું, તો એની અંદર ડબલ સિંગલ એવા બોન્ડ મૂકી દીધા. અને ત્રીજા સ્ટેપમાં શું કર્યું, તો બોન્ડ મૂક્યા પછી એના ઉપર જે પરમાણુ કહેતો પરમાણુ સમૂહ ગોઠવવાનો હતો એ પરમાણુ કહેતો પરમાણુ સમૂહ ગોઠવી દીધો. જેમ કે એડેનિનમાં પહેલા કાર્બન ઉપર NH2 ગોઠવી દીધો અને ગ્વાનિનની અંદર પહેલા કાર્બન ઉપર ડબલ બોન્ડ O અને બીજા કાર્બન ઉપર NH2 ગોઠવી દીધો. ઓકે કમ્પ્લીટ. ચલો હવે ચેક કરવાની છે આપણે સંયોજકતા. મિત્રો ધ્યાન રાખજો, હવે થોડું ચેન્જીસ લાવવું પડશે. તમને એમ થાય કે સાહેબ કયું ચેન્જીસ લાવવાનું, કેવું ચેન્જીસ લાવવાનું, તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો. તમે અહીંયા આગળ હાઇડ્રોકાર્બન વસ્તુ બનાવી રહ્યા છો, સાથે સાથે અંદર નાઇટ્રોજન પણ છે. બરાબર? તો દરેકની સંયોજકતા યોગ્ય પ્રમાણે પૂરી થવી જોઈએ. દાખલા તરીકે તમને ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, ઓક્સિજનની સંયોજકતા 2 છે, નાઇટ્રોજનની સંયોજકતા 3 છે અને કાર્બનની સંયોજકતા 4 છે. તો હાઇડ્રોજનની 1, ઓક્સિજનની 2, નાઇટ્રોજનની 3 અને કાર્બનની 4. એટલે એનો મતલબ કોઈ સંયોજકતા વધવી ના જોઈએ કે કોઈ સંયોજકતા ઘટવી ના જોઈએ. જો ઘટતી હોય તો એની અંદર સંયોજકતા ઉમેરી અને પૂરી કરો, અને જો વધતી હોય તો એકાદ બંધને કાઢી દો. ઓકે તો ચલો ચેક કરીએ એક એકને પકડીને. ચલો આ કાર્બન, બોલો કાર્બનની સંયોજકતા કેટલી હોવી જોઈએ? 4 હોવી જોઈએ. કાર્બનની સંયોજકતા 4. તો શું થયું જુઓ, આ કાર્બન છે તો 2 બંધ, આ ત્રીજો બંધ અને આ ચોથો બંધ. ચલો ઓકે ડન. ચલો નાઇટ્રોજનની સંયોજકતા 3 હોવી જોઈએ. તો નાઇટ્રોજનની આ બાજુ 2 બંધ, આ બાજુ 1 બંધ, એટલે 3 પૂરું. ચલો કાર્બનની 4 હોવી જોઈએ. આ કાર્બન છે એની 4 હોવી જોઈએ. છે કેટલી?
ત્રણ જ છે, બે અહીંયા છે, એક અહીંયા છે, ત્રણ જ છે. તો મેં શું કીધું, ખૂટતી હોય તો પૂરી કરવી પડે. તો કેટલી ખૂટે છે? એક ખૂટે છે કે નહીં? તો કાર્બન અહીંયા બે છે ને એક ત્રણ જ છે. તો ચોથી કરવા માટે બોલો એક મૂકવી પડે, અને એક મૂકું તો ત્યાં શું લખાય? H. કારણ કે હાઇડ્રોજન એક છે. તો બોલો કાર્બનની 4 થઈ ગઈ. ચલો એ જ રીતે નાઇટ્રોજન 2 અને 1 3, નાઇટ્રોજનની 3 થઈ ગઈ. ચલો એ જ રીતે આ કાર્બન પકડો. ચલો કાર્બનની કેટલી હોવી જોઈએ? 4 હોવી જોઈએ. અહીંયા કેટલી થઈ ગઈ છે કાર્બનની? જુઓ કેટલી થઈ ગઈ છે વચ્ચેના કાર્બનની? 5 થઈ ગઈ છે. 5 દેખાય છે? આ વચ્ચેના કાર્બનની 5 થઈ ગઈ છે. જુઓ 2 2 4 ને 1 5. તો હું શું કરીશ? આ C અને C વચ્ચેનો તો ડબલ બોન્ડ રાખવો જ પડશે. એમાં તમે કશું ચેન્જ નહીં કરી શકો. તો પછી મારે ના છૂટકે અહીંયા જે ડબલ બોન્ડ મૂક્યો હતો એમાંથી એક બોન્ડને મારે ભૂસી દેવો પડશે. તો બોલો પાછી કાર્બનની 2 3 ને 4 થઈ ગઈ. ચલો આ કાર્બન એની 2 3 ને 4 થઈ ગઈ. ચલો આ નાઇટ્રોજન, નાઇટ્રોજનની 3 જોવે, 2 ને 1 3 થઈ ગઈ. આ કાર્બન જુઓ, એક એક ને પકડો. કાર્બનની 4 જોવે ને તો છે કેટલી? 2 ને 1 3 જ છે. 2 ને 1 3 જ છે. તો 4 કરવા માટે પાછો બાજુમાં શું મૂકી દઈશ? હાઇડ્રોજન. અને આ નાઇટ્રોજન જુઓ, નાઇટ્રોજનની 2 થઈ ગઈ તો 3 કરવી પડે નાઇટ્રોજનની. તો શું થશે? H. તો બોલો હવે તમારું એડેનિનનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ પૂરું થઈ ગયું. બોલો ક્લિયર? હવે એડેનિનનું સ્ટ્રક્ચર પૂરું. ચલો એડેનિનનું થઈ ગયું. બોલો તમે ગ્વાનિનનું આ પ્રમાણે બનાવી શકો? તમે ગ્વાનિનનું બનાવી શકો? ચલો હું એક કામ કરું છું, આ ગ્વાનિનનું આ નાનું સ્ટ્રક્ચર અહીંયા દોર્યું છે ને એવું અહીંયા આગળ મેં મોટું સ્ટ્રક્ચર દોરેલું છે. જો અહીંયા નાનું દોર્યું છે ને એવું મોટું જુઓ. આ C ઉપર ડબલ બોન્ડ O છે અને આ C ઉપર NH2 છે. આ ગ્વાનિનનું છે. ચલો તમે સંયોજકતાઓ ચેક કરો. તો જ્યાં વધારે થતી હોય ત્યાં ડિલીટ કરી દો, અને જ્યાં ઓછી હોય ત્યાં ઉમેરી દો. ચલો 2 મિનિટનો ટાઈમ આપું છું. ચલો ટ્રાય કરો. ચલો ગ્વાનિનનું સ્ટ્રક્ચર તમારી રીતે ટ્રાય કરો. ચલો લેખન થઈ ગયું. તિથિને થઈ ગયું, રુચાને થઈ ગયું, વ્રજને થઈ ગયું, ધ્રુવાને થઈ ગયું, હિમાની દેસાઈને થઈ ગયું, સુહાનીને થઈ ગયું, ફ્રિયાન્સી, જૈનીસ, હેત લિંબાચિયા, અક્ષય કાપડિયા, હેતવી, વિશ્વા. સરસ. ચલો આ બાજુ હેનિલને થઈ ગયું. યુટ્યુબમાં હેનિલને થઈ ગયું છે. હેનિલ યુટ્યુબમાં બરાબર દેખાય છે ને બેટા? યુટ્યુબ વાળા બરાબર દેખાય છે? હા, ઓકે. ચલો કરણને થઈ ગયું, પ્રિયને થઈ ગયું, નિધિને થઈ ગયું, જયદીપને થઈ ગયું. ઓકે 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 સરસ. કરીના રાજપૂતને થઈ ગયું, ઋષિને થઈ ગયું, જીનાને થઈ ગયું. સરસ. ઓકે સારું. ચલો બેટા બધાને થઈ ગયું છે. ચલો પટેલ કમલેશના થઈ ગયું છે, ઓમ પટેલના થઈ ગયું છે, અકમલના થઈ ગયું છે. ડન. સરસ. વેરી ગુડ. ચલો બેટા નિધિ, જયદીપ, ક્રીના, રિયા જનસારી, લલિત, મોદી પાઠ. ચલો હવે તમારે થઈ ગયું છે. હું ચેક કરી લઉં છું બરાબર કે તમારે થયું છે તો સાચું થયું છે કે ખોટું થયું છે. ઓકે ચલો બેટા પહેલા એક કામ કરીએ. આ મોટા સ્ટ્રક્ચરની અંદર હું તમને ચેક કરીને બતાવું. ચલો યાદ રાખવાનું છે, હાઇડ્રોજનની એક સંયોજકતા હોવી જોઈએ, ઓક્સિજનની 2 હોવી જોઈએ, નાઇટ્રોજનની 3 હોવી જોઈએ, કાર્બનની 4 હોવી જોઈએ. બરાબર? તો ચલો અહીંથી પકડવાનું, કૂદકા નહીં મારવાનો, લાઈન સર જવાનું, આમથી આમ. એ જ રીતે આમથી આમ લાઈન સર જવાનું. ચલો કાર્બનની 4 હોય છે તો કાર્બનના 2 2 4 ને 5 થઈ ગયા. જુઓ પહેલી જ જગ્યાએ ભૂલ આવી તો 5 થઈ ગયા. તો શું કરીશું? એક જગ્યાએથી સંયોજકતા ઓછી કરવી પડે. હવે C અને O વચ્ચે તો ડબલ બોન્ડ જ હોય. જુઓ ઓની સંયોજકતા તો 2 જ હોય એટલે ત્યાં નહીં ભૂસાય, પણ અહીંયા હું શું કરીશ? ભૂસી દઈશ. તો ચલો કાર્બનની 4 થઈ ગઈ. ઓકે ચલો એ જ રીતે નાઇટ્રોજન, નાઇટ્રોજનની 3 જોઈએ, 1 ને 1 2 જ છે તો હું અહીંયા શું કરીશ? H લખી દઈશ. ચલો એ જ રીતે કાર્બનની 4 જોઈએ તો 2 1 3 ને 1 4 ઓલરેડી છે જ. નાઇટ્રોજનની 3 જોઈએ 2 1 3 છે જ. બરાબર? કાર્બનની 4 જોઈએ, કેટલી થઈ ગઈ? 2 2 4 ને 1 5 થઈ ગઈ. પણ કાર્બન કાર્બન વચ્ચેના ડબલ બોન્ડ નહીં ભૂસાય તો અહીંથી ભૂસી દેવાના.
ઓકે, ચલો આ કાર્બન એની પણ 2 3 1 4 થઈ ગઈ. નાઇટ્રોજન ને 3 જોઈએ, 2 ને 1 3 થઈ ગઈ. ચલો કાર્બન ને 4 જોઈએ પણ છે 2 ને 1 3 જ, તો અહીંયા ચોથો આવી ગયો. અને નાઇટ્રોજન ને 3 જોઈએ તો 2 જ છે, 1 ને 1 2, તો H મૂકીને ત્રીજો આવી ગયો. બોલો કમ્પ્લીટ. ઓકે, તો ચલો અહીંયા આગળ ચેન્જ કરી દઈશું. તો ચલો અહીંયા ચેન્જ કરીએ. ચલો ગ્વાનીન છે હવે. ચલો અહીંથી એક બંધ ઘૂસી દેવાનું એટલે 4 થઈ જાય. ચલો અહીંયા આગળ H મૂકી દેવાનું, NH. ચલો એ જ રીતે 2 3 ને 4 ઓકે છે, 2 ને 1 3 ઓકે છે. અહીંયા ચલો 5 થઈ ગયા એટલે અહીંથી ભૂસી દીધું. ચલો આ 4 થઈ ગયા. આ નાઇટ્રોજન ના 3 અહીંયા કાર્બનમાં ખૂટે છે એટલે H, નાઇટ્રોજન ની અંદર નીચે H. ઓકે, તો ચલો ગ્વાનીનનું સ્ટ્રક્ચર પણ તૈયાર. તો દેખો બધાને સાચું પડ્યું કે નહીં? હે મારા યુટ્યુબર્સ બધા સાચું પડ્યું કે નહીં? અને મારા ઝૂમ વાળા? ઓકે સરસ. ચલો તો અહીંયા એડેનિન અને ગ્વાનિન તમને આવડી ગયું કે નહીં? ઓકે સરસ. ચલો હવે ચલો એક કામ કરીએ બેટા, તમે આટલે સુધી હું તમને છે ને એડેનિન અને ગ્વાનિન રાખું છું, સાઇટોસિન થાઇમિન અને યુરેસિલ હાલ ભૂસી દઉં છું એટલે તમને શું ભેગું ના થઈ જાય. ઓકે ચલો મસ્ત મજાનું એડેનિન પૂરું થઈ ગયું, મસ્ત મજાનું ગ્વાનિન પૂરું થઈ ગયું. ઓકે, તો ચલો આટલો સ્ક્રીનશોટ પહેલા પાડી લો. ચલો અત્યાર સુધીનો સ્ક્રીનશોટ પાડી લો બેટા. ચલો રેણુકા શું પ્રોબ્લેમ છે બેટા? હાથ અદ્ધર છે તમારો? ચલો ઓમને પણ થઈ ગયું છે. ચલો બધાને થઈ ગયું, બધાને સાચું જ છે. ઓકે હવે ચલો તો એક કામ કરીએ. હવે હું તમને છે ને, તમે પ્યુરિન તો શીખી ગયા હવે બરાબર. હવે હું પિરિમિડિન ની વાત કરું છું બરાબર. તો ચલો જરા પિરિમિડિન ની અંદર આપણે ધ્યાન રાખીએ. ચલો હું પ્યુરિન ભૂસી દઉં છું. હું પ્યુરિન ભૂસી દઉં છું. ચલો પિરિમિડિન. ચલો પિરિમિડિનમાં શું હતું? તો પિરિમિડિનમાં 3 સ્ટ્રક્ચર હતા: સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. અને એની પર મેં રિંગ દોરતા તમને શીખવાડી હતી. જો 4 સ્ટેપમાં આપણે બંધારણ દોરીએ છીએ. પહેલા સ્ટેપમાં આપણે રિંગ કમ્પ્લીટ બનાવી દઈએ છીએ અને રિંગની અંદર અલ્ટરનેટ C N C N C C એવું લખી દઈએ છીએ બરાબર ને? હા, હવે આ પિરિમિડિન પ્રકારના છે એમાં એક જ રિંગ આવશે. ચલો એ જે થાઇમિનમાં પણ પહેલા સ્ટેપમાં આપણે રિંગ દોરી અને એની અંદર અલ્ટરનેટ C N C N C C એવું આપણે લખી દઈએ છીએ. અને એ જે યુરેસિલમાં પણ રિંગ દોરી પહેલા સ્ટેપમાં અને પછી અલ્ટરનેટ C N C N C C એવું લખી દઈએ છીએ. તો ચલો પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. તો રિંગની અંદર CN CN C ની ગોઠવણી થઈ ગઈ. ચલો બીજા સ્ટેપની અંદર બંધની ગોઠવણી કરતા હતા. તો અહીંયા C ડબલ બોન્ડ C ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ, અહીંયા ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ. એ જ રીતે અહીંયા ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ. ઓકે, તો ચલો બે સ્ટેપ પૂરા થયા. પહેલા સ્ટેપમાં રિંગ અને CN CN CC ની ગોઠવણી, બીજા સ્ટેપમાં ડબલ સિંગલ બોન્ડની ગોઠવણી, અને ત્રીજા સ્ટેપમાં એના પર ક્રિયાશીલ સમૂહ કે ક્રિયાશીલ અણુ મૂકવાનો. તો ચલો તો એની અંદર જે સૌથી પહેલા સાઇટોસિન છે એમાં અહીંયા આવશે NH2 અને આ કાર્બન ઉપર આવશે ડબલ બોન્ડ O.
બરાબર. જો એના પછી જે થાઇમિન છે બરાબર, એ થાઇમિન માં અહીંયા આવશે ડબલ બોન્ડ O પહેલા કાર્બન ઉપર, પછી આ કાર્બન ઉપર કોણ આવશે ડબલ બોન્ડ O, અને આ કાર્બન ઉપર આવશે મિથાઇલ સમૂહ, મિથાઇલ એટલે કે CH3 સમૂહ. બરાબર. થાઇમિન ની જરા યાદ રાખજો, થાઇમિન માં ત્રણ જગ્યાએ ક્રિયાશીલ ગ્રુપ મૂકવાના છે, ડબલ બોન્ડ O અને CH3. ચલો, અને એ જ રીતે યુરેસિલ ની અંદર અહીંયા આવશે ડબલ બોન્ડ O, અહીંયા આવશે ડબલ બોન્ડ. બોલો ક્લિયર? ચલો, મેં તમારી સામે ત્રણ સ્ટેપ પૂરા કરી દીધા છે. પહેલા સ્ટેપમાં રિંગ દોરી અંદર CN CN CC ની ગોઠવણી કરી દીધી. બીજા સ્ટેપમાં ડબલ સિંગલ રીતે બોન્ડની ગોઠવણી કરી દીધી. અને ત્રીજા સ્ટેપમાં સાઇટોસિનમાં પહેલા કાર્બન ઉપર NH2, બીજા કાર્બન પર ડબલ બોન્ડ O, થાઇમિનમાં પહેલા કાર્બન પર ડબલ બોન્ડ O, બીજા કાર્બન પર ડબલ બોન્ડ O, અને ચોથા કાર્બન પર CH3. અને યુરેસિલમાં પહેલા પર ડબલ બોન્ડ O અને બીજા પર ડબલ બોન્ડ O. તો આ રીતે ગોઠવણી કરી દીધી. હવે છેલ્લું અને લાસ્ટ સ્ટેપ કરવાની છે, સંયોજકતા ચેક કરવાની છે. ચલો, એટલું તો તમે જાતે કરી જ શકો. તો ચલો, જાતે સંયોજકતા ચેક કરી લો. વધારાની સંયોજકતા હોય કાઢી લો, વધારાની સંયોજકતા કાઢી લો અને ખૂટતી સંયોજકતા ઉમેરી દો. ચલો, કરી દો. ઓહો, વિડિયોનો તે હાથે અંદર થઈ ગયા. 4 5 6. હા, ચલો, સંજના મોદીને થઈ ગયું છે. ના, એનો આગલો મેસેજ છે, સોરી હો. ચલો, હેનિનને થઈ ગયું છે. ચલો, કૃષ્ણાને થઈ ગયું છે. હેતવીને થઈ ગયું છે. ચલો, ચલો, અંકિતને થઈ ગયું, અક્ષયને થઈ ગયું, તિથિ, લેખ, જૈનિશ, હેતવી, રીતુ, ફિયાન્સી, કરણ, નિધિ, સ્નેહા, ક્રીના, ઋષિ, મોદીપાર્થ, લલિત, વ્રજ, ધ્રુવા, જયદીપ, પ્રિય, વિશ્વા, હિમાની, પ્રિયાંશુ, રિયા, આટલા લોકોને ઝૂમમાં જોડાયેલા છે, થઈ ગયું છે. ચલો, યુટ્યુબ વાળા 15 જણા છે, એમને થયું કે નહીં બેટા? ઓકે, ચલો, સુહાનીને થઈ ગયું છે, ઓમને થઈ ગયું, બધી સંયોજકતા સંપૂર્ણ થઈ ગઈ. વેરી ગુડ. સંજના મોદી થઈ ગયું, સરસ. અપમલ ડન, વિધિ સોલંકી ડન, જીના ડન, સરસ. ચલો, ધ ગ્રેટ ગેમલર થઈ ગયું ભાઈ, વાહ ભાઈ વાહ, સરસ. તો હું ચલો ચેક કરી લઉં તો તમારે થઈ ગયું છે તો સાચું થયું છે કે ખોટું થયું છે. ઓકે, ચલો, કૃષ્ણા ઠક્કરને પણ થઈ ગયું છે. ચલો, ઓકે, બસ 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 બસ, જયદીપને થઈ ગયું છે. સરસ સરસ. હવે મેસેજ બેટા રહેવા દો, હવે આપણે ચેક કરી લઈએ. ઓકે, હા, જુઓ, 4 સ્ટેપમાં બંધારણ દોરવાના મેં તમને કીધેલું હતું. તો પહેલા સ્ટેપની અંદર રિંગ દોરી CN CN CC, એ તો મેં તમને ગોઠવી આપી દીધું. બીજા સ્ટેપની અંદર બોન્ડ મૂકવાના, ડબલ સિંગલ. ત્રીજા સ્ટેપમાં યાદ રાખવાનું કે કોના ઉપર કયો ક્રિયાશીલ સમૂહ કે પરમાણુ મૂકવાનો છે, જેમ કે સાઇટોસિનમાં NH2 અને ડબલ બોન્ડ O, થાઇમિનમાં ડબલ બોન્ડ O મિથાઇલ, અને યુરેસિલમાં ડબલ બોન્ડ O. બસ, બસ એવી રીતે ચેક કરીએ. કાર્બનની 4 હોય જોઈએ તો 2 3 અને 4 છે. નાઇટ્રોજનની 3 હોય જોઈએ, 2 ની 3 છે. કાર્બનની 4 હોવી જોઈએ, કેટલી થઈ ગઈ? 2 3 અને 2 5 થઈ ગઈ. હવે ડબલ બોન્ડ O વાળી તો કઢાય નહીં, કારણ કે O પાસે 2 હોવી જોઈએ, તે સ્વાભાવિક છે. અહીંથી આ ડબલ બોન્ડમાંથી એક બોન્ડ કાઢવો પડશે. એક બોન્ડ કાઢીશ તો નાઇટ્રોજન એક ને એક બે થઈ ગઈ, તો કશી ચિંતા ના કરો, હાઇડ્રોજન મૂકીને ત્રીજી સંયોજકતા પૂરી કરો. તો એ જે કાર્બનની 4 જોઈએ, 2 ને 3 જ છે, તો અહીંયા H મૂકી દો. અહીંયા કાર્બનની 4 જોઈએ, 2 ને 3 જ છે, તો અહીંયા આપણે H મૂકી દો. પતી ગયું. ડન. ઓકે, ચલો, થાઇમિનની અંદર 4 સંયોજકતા કાર્બનની જોઈએ, અહીંયા 2 3 અને 2 5 થઈ ગઈ, તો અહીંયા ઘૂસી દો.
બરાબર એટલે 2 3 ની 4 થઈ જાય નાઇટ્રોજન ની 3 જોઈએ તો અહીંયા H મૂકી દો કાર્બન ની 4 જોઈએ તો 5 છે કે જો 2 2 4 ને 1 5 તો ડબલ બોન્ડ મૂકી દો કઢાઈ નહીં તો અહીંથી કાઢી મૂકી દો જો નાઇટ્રોજન ની 3 જોઈએ તો અહીંયા H કરીને મૂકી દો કાર્બન ની 4 જોઈએ તો અહીંયા H કર દો અને અહીંયા કાર્બન ની 4 છે તો 4 થઈ ગઈ ચલો એ જ રીતે યુરેસિલ યુરેસિલ ની અંદર કાર્બન ની 4 જોઈએ એટલે 5 થઈ જાય છે એટલે એક બોન્ડ ઓછી દીધો એટલે 2 3 ની 4 થઈ ગઈ ઓકે નાઇટ્રોજન ની 3 જોઈએ થઈ ગયું કાર્બન ની 4 જોઈએ 5 છે એટલે એક ભૂસી દઉં છું બરાબર નાઇટ્રોજન ની 3 જોવો તો અહીંયા H કાર્બન ની 4 જોઈએ તો H કાર્બન ની 4 જોઈએ તો H પતી ગયું પૂરું ત્રણ સ્ટ્રક્ચર આ પૂરા ઓકે એટલે જો પ્યુરિન ની અંદર એડેનિન અને ગ્વાનિન નું સ્ટ્રક્ચર દોર્યું જેમાં બે રિંગ દોરતા હતા પિરિમિડિન ની અંદર સાઇટોસિન થાઇમિન અને યુરેસિલ નું સ્ટ્રક્ચર દોર્યું જેમાં સિંગલ રિંગ આવે છે તો એનો મતલબ કે મારે ન્યુક્લિયોટાઇડ બનાવવું છે તો ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે આ પ્યુરિન અને પિરિમિડિન ના નાઇટ્રોજન બેઝ ની જરૂર પડશે એટલે એનું બંધારણ સમજવું જરૂરી છે એટલે મેં તમારી સાથે બંધારણ રજૂ કરી દીધું તો ચલો નાઇટ્રોજન બેઝ ની વાત પૂરી થઈ ગઈ अब हम चलेंगे पेंटोज शर्करा की ओर आल्डोज प्रकारनी હોય કાલે જ વાત કરી હતી અને એમાં રિબોઝ આવશે અને ડીઓક્સિરિબોઝ આવશે બરાબર તો ચલો બંનેના હવે હાવર્થ સ્ટ્રક્ચર ભણવાના છે ઊભા સ્ટ્રક્ચર તો આપણે શીખી ગયા છીએ હવે હાવર્થ ચક્રીય સ્ટ્રક્ચર ભણવાના છે ઓકે સરસ ચલો ઘણા બધાના હાથ અદ્ધર છે બરાબર એમને એનો મતલબ કે આવડી ગયું છે તો ચલો બેટા હાથ નીચે મૂકી દેજો ચલો ઓકે સ્ક્રીનશોટ પાડો ચલો સ્ક્રીનશોટ પાડો હવે આપણે પેન્ટોઝ શર્કરા જોઈશું તમને ખબર છે પેન્ટોઝ શર્કરા એટલે રિબોઝ અને ડીઓક્સિરિબોઝ કારણ કે આલ્ડો પ્રકારની જોવાની છે એટલે આપણે જ્યારે શર્કરા તમને ચલાવ્યું એ વખતે રિબોઝ અને ડીઓક્સિરિબોઝ નું ઊભું સ્ટ્રક્ચર મેં તમને ચલાવ્યું બરાબર હવે આપણે એનું આડું સ્ટ્રક્ચર સમજવાનું છે હવે મિત્રો યાદ રાખો આગળ મેં ગ્લુકોઝ ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ નું સરસ રીતે સ્ટ્રક્ચર ચલાવ્યું આજે રિબોઝ અને ડીઓક્સિરિબોઝ ની અંદર હું ટાઈમ નહીં બગાડ બેટા તો કઈ રીતે ઇન્ટરેક્શન થયું કઈ રીતે રિંગ બની એની આપણે એટલી બધી જરૂર નથી આપણે ખાલી બંધારણ ખબર હોવી જોઈએ બરાબર હવે ચલો એની રિંગ જે છે રિબોઝ ની રિંગ પહેલા દોરીએ એ રિબોઝ ની રિંગ આ રીતે પંચકોણીય રિંગ આવશે બરાબર અને એ જ રીતે ડીઓક્સિરિબોઝ ની રિંગ દોરું તો ડીઓક્સિરિબોઝ ની રિંગમાં આ રીતે પંચકોણીય રિંગ આવશે કારણ કે પેન્ટોઝ શર્કરા છે અને આ રીતે પંચકોણીય રિંગ એની આવશે બરાબર હવે ચલો એની પંચકોણીય રિંગ હું તમને સમજાવું કઈ રીતે દોરવાની છે બરાબર તો ચલો અહીંયા આગળ આવશે તમારો પહેલો કાર્બન પેન્ટોઝ શર્કરા છે ટોટલ 5 કાર્બન આવશે ખબર છે અહીંયા આવશે બીજો કાર્બન ચલો અહીંયા આવશે ત્રીજો કાર્બન અહીંયા આવશે ચોથો કાર્બન બરાબર અને એની ઉપર જ અહીંયા આવશે તમારો પાંચમો કાર્બન તમને ખબર છે CH2OH ખ્યાલ છે કે નહીં ઊભું સ્ટ્રક્ચર યાદ કરો શોધું 1 2 3 4 5 પાંચ કાર્બન હતા પહેલા ઉપર CHO હતું બીજા ઉપર HOH હતું ત્રીજા ઉપર પણ HOH હતું ચોથા ઉપર પણ HOH હતું પાંચમા ઉપર CH2OH હતું તો ચલો આ નંબર 1 કાર્બન આ નંબર 2 કાર્બન આ નંબર 3 કાર્બન આ નંબર 4 કાર્બન અને નંબર 5 કાર્બન ઓકે કમ્પ્લીટ હવે જો ઇન્ટરેક્શન કોની કોની વચ્ચે થાય છે પહેલા અને ચોથા વચ્ચે ઇન્ટરેક્શન થશે કોની મદદથી ઇન્ટરેક્શન કઈ રીતે થાય છે બધી વસ્તુ આપણે એક્સપ્રેસમાં શીખવાડી લઈ છે એટલે હાલ હવે ટાઈમ નહીં બગાડો અહીંયા પહેલા અને ચોથા વચ્ચે ઇન્ટરેક્શન થાય છે અને ઓક્સિજનની મદદથી થાય છે એટલે કહી શકાય કે ચલો પહેલો હતો બરાબર અને ચોથો હતો તેની વચ્ચે કોની મદદથી ઇન્ટરેક્શન થવાનું છે તમારે બીજું બધું કશું ધ્યાન નથી રાખવું તમારે ખાલી એટલું યાદ રાખવાનું યાર આ પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન અને પાંચમો કાર્બન ઓકે હવે જ્યારે રિંગ મળશે તો અહીંયા આગળ આવશે
પહેલા કાર્બન OH H આઈ ગઈ, ઇન્ટરેક્શન થાય એટલે જગ્યા બદલાઈ જશે, બીજા કાર્બનમાં આવશે HOH, ત્રીજા કાર્બનમાં પણ આવશે HOH, બરાબર. ચલો અહીંયા નીચે આવશે H, બરાબર. ઓકે, અને CH2OH. હવે કઈ રીતે આ સ્ટ્રક્ચર બન્યું હું તમને નહીં શીખવાડું ભાઈ, કારણ કે હાર્વર્ડ સ્ટ્રક્ચર મેં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ ત્રણેયને શીખવાડી દીધા છે, બરાબર. જે તમારું ઓલરેડી કેમિસ્ટ્રીમાં ભણવાનું જ છે તોય મેં શીખવાડી દીધેલા છે. એમ અહીંયા આગળ પેન્ટોઝ શર્કરાનું પણ આ હાર્વર્ડ સ્ટ્રક્ચર એ તમારા કેમિસ્ટ્રીમાં આવશે તો એ વખત તમે ભણી લેજો. પણ હાલ તમારે આટલું યાદ રાખવાનું છે આ રીતે પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન જોડાયેલા હોય અને પંચકોણ આકારે રિબોઝ શર્કરા ગોઠવાય. એમાં પહેલા કાર્બન પર OH H આવી જાય, બીજા પર HOH, ત્રીજા પર HOH, ચોથા ઉપર નીચે H અને પાંચમો કાર્બન ચોથાની સાથે જોડાય. ઓકે, અને O વડે ઇન્ટરેક્શન. ચલો તો આ રિબોઝ શર્કરા છે, મેં આ રીતે ગોઠવી. અને જો તોય તમારા સ્ટ્રક્ચર શીખવું હોય તો શું મેં શું કેમિસ્ટ્રીમાં તમારે શીખવાનું છે, બરાબર. મેં તોય જો ગ્લુકોઝનું નતું શીખવાડવાનું તોય શીખવાડી દીધું, ગેલેક્ટોઝનું નતું શીખવાડવાનું તોય શીખવાડી દીધું, ફ્રુક્ટોઝનું નતું શીખવાડવાનું તોય શીખવાડી દીધું, બરાબર. તો રિબોઝ હવે તમે કેમિસ્ટ્રી વાળા સાહેબ પાસેથી શીખી લેજો, બરાબર. તોય શીખવું હોય તો ક્લાસ ઉપર જ્યારે આંટો મારો ત્યારે આવજો, હું તમને શીખવાડી દઈશ, બરાબર. તો હાલ આટલે પંચકોણ તમારે યાદ રાખી લેવાનું છે. તો ચલો આ રિબોઝ હતું, બરાબર. આ રિબોઝ હતું તો રિબોઝનું સ્ટ્રક્ચર આ રીતે હતું. ઓકે, ચલો હવે ડીઓક્સીરિબોઝ, આ રિબોઝ હતું. હવે ડીઓક્સીરિબોઝ એની અંદર કાર્બન કઈ રીતે ગોઠવવાના છે? પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન ચોથા સાથે જોડાયેલો CH2OH. અને અહીંયા પહેલાનું અને ચોથા વચ્ચે ઇન્ટરેક્શન થશે O ની મદદથી. બોલો ક્લિયર? ગોઠવણી સેમ ટુ સેમ જ આવશે. OH H, બરાબર. પણ હા, હવે રિબોઝના બદલે ચલો મારે ડીઓક્સીરિબોઝ, તો ડીઓક્સીરિબોઝમાં શું ફેર હતો? તો જો હું ઉપર દોરું છું ડીઓક્સીરિબોઝમાં શું ફેર હતો? તો ડીઓક્સીરિબોઝમાં તમને ખબર છે 1 2 3 4 અને 5, પહેલા ઉપર CHO, છેલ્લા ઉપર CH2OH, અહીંયા બીજા ઉપર HH હતો, અહીંયા HOH છે, અહીંયા HOH. તો જો જેમ બીજા પર અહીંયા OH હતો અને બીજા ઉપર H છે, એક ઓક્સિજન ઓછો થઈ ગયો છે, એક ઓક્સિજન ઓછો થઈ ગયો, અહીંયા જેમ HOH લખતા હતા તમે અહીંયા શું લખશો? તમે H લખશો, એટલે જ આને કીધું ડીઓક્સીરિબોઝ. બધું બાકીનું સેમ, પાછું HOH, નીચે આવશે H. બોલો કમ્પ્લીટ? તો ચલો રિબોઝ થઈ ગયું, પેલું ડીઓક્સીરિબોઝ થઈ ગયું. તો ચલો આટલે સુધીનો સ્ક્રીનશોટ દરેક લોકો પાડી દો. ધ્રુવ તમારો હાથ અધર છે. ઓકે, ચલો બેટા આપણે ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે નાઇટ્રોજન બેઝ જોઈતા હતા, પ્યુરિન અને પેરિમેડિન, એની ચર્ચા થઈ ગઈ. ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે પેન્ટોઝ શર્કરા જોઈતી હતી, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ એની પણ વાત થઈ ગઈ. હું ફરીથી કહું છું બેટા, આ સ્ટ્રક્ચર તમારે હાલ પૂરતા એમને જ યાદ રાખી લેવાના છે. તમને એમ થશે કે સાહેબે કેમ ના શીખવાડ્યા? બેટા તમારા કેમિસ્ટ્રીમાં સ્ટ્રક્ચર હાર્વર્ડ ફિશર, હાર્વર્ડ ટેકનિકથી સ્ટ્રક્ચર બનાવવાના આવશે જ. અને ઓલરેડી મેં તમને ગ્લુકોઝના, ગેલેક્ટોઝના અને ફ્રુક્ટોઝના બનાવીને શીખવાડેલા જ છે, ખ્યાલ છે ને? એમ આ પેન્ટોઝ શર્કરા પણ એ જ પેટર્નને ફોલો કરશે, ઇન્ટરેક્શન થશે 1 અને 4 વચ્ચે. એવો તો ગેટ ટ્રાય કરજો, હોમવર્ક ચલો તમારું આવી ગયું, ગેટ ટ્રાય કરીને મને લેસનમાં મોકલજો કે કઈ ક્યાં સ્ટ્રક્ચર બન્યું. એના જ નિયમો લાગુ પડશે, ડાબી બાજુના નીચે મૂકવા, ઉપર મૂકવાના, બધી વાતો એના જ લાગુ પડશે. જે લોકો આગળ શીખેલા છે એને ખબર છે, પણ બાકી એની અંદર ટાઈમ બગાડવાની જરૂર નથી. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે રિબોઝમાં બીજા કાર્બન પર HOH હોય, ડીઓક્સીરિબોઝ ની અંદર બીજા કાર્બન પર HH હોય. બસ જો રિબોઝમાં બીજા કાર્બન પર HOH હોય
અને ડીઓક્સીરિબોઝમાં H હોય. ઓકે બરાબર. અને તોય તમારે શીખવું હોય તો કોઈ ક્લાસ ઉપર તમે આવો એ વખત તમે કહેજો હું તમને શીખવાડી દઈશ. બાકી અત્યારે એમાં ટાઈમ બગાડવાની કોઈ જરૂર નથી. વિશ્વાસ રાખો. બરાબર. તો ચલો સ્ટ્રક્ચર ભણવા હતા આપણે તો પેલી બાજુ નાઇટ્રોજન બેઝના સ્ટ્રક્ચર ભણી લીધા, પછી પેન્ટોઝ શર્કરાના ભણી લીધા. હવે ભણવાનું છે ફોસ્ફેટ ગ્રુપ, ફોસ્ફોરિક એસિડ. તો ચલો આટલું સ્ક્રીનશોટ કરીને બાકી રહી ગયો તો પાડી દેજો. બાકીનું પૂછી લઉં છું. ચલો ચલો ફોસ્ફોરિક એસિડ કે કઈ રીતે દોરશો તમે એનું બંધારણ કેવું? તો ફોસ્ફોરિક એસિડ નું અણુ સૂત્ર શું છે? જુઓ S3PO4. તો P અહીંયા લખું છું OH 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 ડબલ બોન્ડ O. પતી ગયું ભાઈ, પતી ગયું. જો H3 1 2 3 H3 P8 O4 1 2 3 4. આ ફોસ્ફોરિક એસિડ છે. બોલો કમ્પ્લીટ. ઘણા લોકો ફોસ્ફેટ ગ્રુપ પણ કહેતા હોય છે. તો ફોસ્ફોરિક એસિડ નું સ્ટ્રક્ચર છે. તો એનો મતલબ તમારી પાસે હવે ત્રણેય સ્ટ્રક્ચર આવી ગયા છે. નાઇટ્રોજન બેઝ ના પણ આવી ગયા છે, જેમાં પ્યુરિન અને પિરિમિડિન આવી ગયા છે. પ્યુરિન માં એડેનિન નું દોરી લીધું અને ગ્વાનિન નું દોરી લીધું. પિરિમિડિન માં સાઇટોસિન નું દોરી લીધું, થાઇમિન નું દોરી લીધું અને યુરેસિલ નું દોરી લીધું. બોલો ક્લિયર? એ જ રીતે રિબોઝ દોર્યું તમે તો રિબોઝ આ રીતે દોર્યું. બીજા કાર્બન પર H OH આવતો હતો. અને ડિઓક્સીરિબોઝ દોર્યું તો ડિઓક્સીરિબોઝ આ રીતે દોર્યું. બીજા કાર્બન પર H આવતો હતો. બરાબર. મેન ફોકસ આનો પર કરવાનું છે. અને ફોસ્ફોરિક એસિડ પણ દોરી દીધું. ઓકે. તો એનો મતલબ કે આપણે જે ન્યુક્લિયોટાઇડ બનાવવાનો હતો, એ ન્યુક્લિયોટાઇડના ત્રણે ત્રણ ઘટકો તમે દોરી દીધા. ઓકે. તો બસ હવે આપણે શું કરીશું? તો આ ત્રણે ત્રણ ઘટકોને એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડીશું. આ કયો બંધ છે, કઈ રીતે જોડે છે, બધું આવતીકાલે ચાલશે. પણ ટૂંકમાં વચ્ચે હું શું કરીશ? તો પેન્ટોઝ શર્કરા મૂકીશ. વચ્ચે પેન્ટોઝ શર્કરા. જો રિબોઝ હશે તો અહીંયા સંકેત માટે R લખું છું, અને ડિઓક્સીરિબોઝ હશે તો સંકેત માટે D લખું છું. તો ગમે તે મુકાય, R પણ મુકાય, D પણ મુકાય. ઓકે બરાબર. ચલો એની અંદર અહીંયા કયો કાર્બન હતો? પહેલો કાર્બન. તો પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે. નાઇટ્રોજન બેઝ બરાબર. અને પાંચમા કાર્બન અહીંયા કયો કાર્બન હતો? ચોથો. ને અહીંયા કયો હતો? પાંચમો. તો પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ ગ્રુપ જોડાશે. તો જોજો અહીંયા આ પહેલો કાર્બન એની સાથે નાઇટ્રોજન બેઝ, આ બીજા સાથે કશું નહીં, ત્રીજા સાથે કશું નહીં, ચોથા સાથે કશું નહીં, પણ પાંચમા સાથે શું જોડાયું? ફોસ્ફેટ. તો આ રીતે આ થયું તમારું પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે. આ વચ્ચે પેન્ટોઝ શર્કરા વચ્ચે બરાબર. એના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે અને પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ ગ્રુપ જોડાશે. તો બોલો આ જે સ્ટ્રક્ચર બન્યું, આ સ્ટ્રક્ચરનું નામ છે ન્યુક્લિયોટાઇડ. આ કઈ રીતે જોડાય છે, કયા બંધથી જોડાય છે, કે બધી જ વસ્તુ આપણે આવતીકાલે ચલાવવાની છે. ઓકે. જો કે આવતીકાલે ટેસ્ટ પણ છે, પણ સાથે લેક્ચર પણ રહેશે. ઓકે. એટલે કાલે સાંજે લેક્ચર તો ચાલુ જ છે. લેક્ચર પતાય પછી ટેસ્ટ સ્ટાર્ટ થશે. ઓકે. તો ચલો આટલે સુધી આજે જે સ્ટ્રક્ચર મેં ચલાયા છે, બંધારણ ચલાયા છે, એની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો આ દત્તર કરો, નકર પછી એક ક્વેશ્ચન હું તમને પૂછું છું. ચલો બધાને સમજણ પડી ગઈ છે? ચલો બેટા કોઈને ડાઉટ છે કઈ? ચલો કૃષ્ણા ઠક્કર ખબર પડી ગઈ છે. સરસ.
ઓકે, ડન. ચલો ટેસ્ટમાં ક્યાં સુધી પૂછાશે? એક આવો પ્રશ્ન છે. ટેસ્ટમાં આજનું લેક્ચર અને ગઈકાલનું લેક્ચર નહીં પૂછાય, ચિંતા ના કરતા. ટૂંકમાં ન્યુક્લિક એસિડ નહીં પૂછાય. હો, ન્યુક્લિક એસિડ થી આગલું બધું પૂછાશે. ઓકે, તો ચલો હું તમને એક પ્રશ્ન પૂછું છું. ચલો એક પ્રશ્ન પૂછું છું તમારે, એનો મને જવાબ આપવા છે. ભાઈ ટેસ્ટ જેમ લઈએ છીએ એમ લેવાશે. તમે ટાઈમિંગની ચિંતા ના કરો યાર. તમારા કરતા મને વધારે ચિંતા છે તમારા ટેસ્ટની. સવારે નહીં લેવાય, લેવાશે તો 7 પછી લેવાશે. ચલો આપણે એક કામ કરીએ. હું તમને એક સરસ મજાનો પ્રશ્ન પૂછી રહ્યો છું. ચલો તમને એમ થતું હશે તો સાહેબ આ શું દોર્યું છે. તો જુઓ, આ બાજુ દોર્યો છે મેં નાઇટ્રોજન બેઝ, આ બાજુ દોરી છે મેં પેન્ટોઝ શર્કરા, અને આ બાજુને દોર્યો છે ફોસ્ફોરિક એસિડ. હવે મારે વચ્ચે બંધ બનાવવા છે, કંઈક ત્રણેયને જોડવો પડશે ને. આ રીતે ત્રણેયને જોડવો પડે, તમને ખબર છે. આ રીતે જોડવા પડે. આ પેન્ટોઝ શર્કરા, આ નાઇટ્રોજન બેઝ અને આ ફોસ્ફેટ, ત્રણેયને જોડવા પડે. તો ચલો કઈ રીતે જોડીશ? બરાબર, આ રીતે મેં જોડ્યું. એનો મતલબ બંધ બનાવો છે તો અહીંથી H અને OH જતો રહેશે. એ જે બંધ બનાવો છે અહીંથી H અને OH જતો રહેશે. તો ચલો મને કોઈ જવાબ આવશે? મારો પ્રશ્ન છે તો ભાઈ ન્યુક્લિયોટાઇડ ના નિર્માણ વખતે કેટલા H2O દૂર થાય? ચલો મારો ક્વેશ્ચન છે, કેટલા H2O દૂર થાય? ચલો અકમલે જવાબ આપે 2 H2O દૂર થાય. હા, રુચાનો 2, જયાનો 2, સુહાનીનો 2, ચલો કૃષ્ણાનો 2 જવાબ છે. અહીંયા ફોરમ, હેત્વિક, રીના, લેખ બધાએ બબે જવાબ આપ્યા છે. સરસ. ચલો બધાએ ભાવિકનો 2 છે, લલિતનો 2 છે, હિમાની દેસાઈ, નિધિ 2. ઓકે, જય 2 બરાબર, જયા પણ 2. ઓકે, વિશ્વા 2, રેણુકા 2, બધાનો જવાબ 2 છે. ચલો 2 સિવાય કોઈનો જવાબ છે? પ્રિયાંશુનો પણ 2 સિવાય કોઈનો જવાબ? ઓમનો 2 છે, રિદ્ધિકા પ્રિયાનો 2 છે, બધાનો 2 છે. ચલો 2 સિવાય કોઈનો જવાબ હોય તો બેટા ચાલુ રાખજો, લખજો મેસેજ. ચલો જેનિસનો હાથ ક્યાં મત ધરજો બેટા? રોશનીભાઈ જેનિસ કામ છે તો હાથ ધર રાખો, બાકી નીચે મૂકી દો. ચલો
ચલો તો સ્વાભાવિક છે જવાબ આવશે તમારો બે પાણીના અણુ દૂર થાય બેટા જો પેન્ટોઝ શર્કરા સાથે તમારે નાઇટ્રોજન બેઝ જોડવો છે તો શું થશે તો પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન હતો એની ઉપર અહીંયા OH હતો અને સાથે સાથે અહીંયા નાઇટ્રોજન બેઝમાં અહીંયા નાઇટ્રોજન હતો એની સાથે H હતો OH અને H જતો રહેશે ચલો આ રીતે OH અને H જતા રહે અને આ રીતે બંધ બની જાય ખ્યાલ આવે એટલે જો બંધ બન્યો આ રીતે ક્લિયર અને એ જ રીતે પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ ગ્રુપને જોડવું છે તો અહીંયાથી OH જતો રહેશે અને અહીંથી H જતો રહેશે એટલે આ રીતે એક બંધ બની જશે તો પાણીનો અણુ અહીંયા પણ છૂટો પડશે પાણીનો અણુ અહીંયા પણ છૂટો પડશે હવે આ બંધ કયો છે એ બધી વસ્તુ હું આવતીકાલે શીખવાડવા છું એ તમે ચિંતા ના કરો તો બોલો આ તમારું બની ગયું પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે પાણીનો અણુ છૂટો પડી નાઇટ્રોજન બેઝ જોડાય છે અને પેન્ટોઝ શર્કરાના પાંચમા કાર્બન સાથે પાણીનો અણુ છૂટો પડી ફોસ્ફોરિક એસિડ જોડાય છે તો ત્રણેય અણુઓ જોડી ગયા એટલે આ બની ગયો આખો આપણો ન્યુક્લિયોટાઇડ ઓકે સરસ ચલો તો આજનું લેક્ચર સક્સેસફુલી આપણે પૂરું કરી દીધું કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર બેટા ચલો જેના પ્રોબ્લેમ હોય તો એ હાથ અદ્ધર કરશે ચલો પ્રોબ્લેમ હોય તો હાથ અદ્ધર કરો બેટા અને ના હોય તો ચલો આજે આટલું જ રહેવા દઈએ આપણે ઓકે કોઈ ડાઉટ નથી ને સરસ ઓકે તો ચલો આજે આપણે આટલું રાખીએ છીએ હા